તો પીએમ મોદી 2 દિવસમાં ગુજરાતમાં 6 સભાને સંબોધિત કરશે। આવતીકાલે આણંદ, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં સભા। સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રીની સભાને લઈ તડામારની તૈયારીઓ હાલ અત્યારે ચાલી રહી છે। 2 દિવસ પીએમ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આવતીકાલે આણંદ, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં તેઓ જાહેર સભાને સંબોધિત કરશે। સુરેન્દ્રનગરમાં સભાને લઈ અને તડામારની તૈયારીઓ ચાલી રહી છે। ડોમ પણ બનાવી દેવામાં આવ્યો છે અને જે તમામ લોકો આવે છે તેમને બેસવા માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને સુરેન્દ્રનગરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। વિશાળ જનમેદનીને પ્રધાનમંત્રી સંબોધવાના છે। શું આયોજન છે, કેટલા લોકો હાજર રહેવાના છે? સુરેન્દ્રનગરના પ્રભારી અનિલભાઈ પટેલ અત્યારે આપણી સાથે છે। અનિલભાઈ, પહેલા તો પ્રધાનમંત્રીની જનસભા માટે કેટલું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે? દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આવતીકાલે જ્યારે ઝાલાવાડની આ ઐતિહાસિક ધરા પર આવી રહ્યા છે, ત્યારે સતત જે રીતે અમારો આ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં પ્રવાસ થઈ રહ્યો છે, અહીંની પ્રજા અને જનસમર્થન, પ્રચંડ જનસમર્થન મળશે એવો અમને વિશ્વાસ છે। જે રીતે પ્રજામાં ઉત્સાહ છે, ગુજરાતના પનોતા પુત્ર અને એક વૈશ્વ મિત્ર જેની આંતરરાષ્ટ્રીય પણ છબી ઊભી થઈ છે, એવા પ્રધાનમંત્રીને જોવા માટે, એમને મળવા માટે, એમને સાંભળવા માટે આવતીકાલે આજે વિશાળ મંડપ બાંધેલો છે। એમાં લગભગ 1 લાખ કરતા પણ વધારેની જનસંખ્યા ઉપસ્થિત રહેવાની છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સાંભળવામાં। અનિલભાઈ, સુરેન્દ્રનગર જ નક્કી કરવા પાછળનું કારણ શું હોઈ શકે? 26 માંથી 25 લોકસભા બેઠક ઉપર મતદાન થવાનું છે, પણ સુરેન્દ્રનગરની જ પસંદગી શા માટે? આદરણીય પ્રધાનમંત્રીશ્રીની તારીખ 1 અને 2 લગભગ 6 સભાઓ, જનસભાઓ થવાની છે, પરંતુ સુરેન્દ્રનગરની પસંદગીની પાછળ જે સુરેન્દ્રનગરની તરસી ધરતીને જેમને તરસ બુઝાવી છે, એવા પ્રધાનમંત્રીશ્રીએ નર્મદાના નીર સુરેન્દ્રનગરની ધરતી પર લાવીને અહીંથી લિફ્ટ કરીને આખા દેશમાં સૌ પ્રથમ વખત કચ્છ જેવા દૂરના વિસ્તારોમાં એ પહોંચાડનાર પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ એમણે સૌ પ્રથમ વખત 26 જાન્યુઆરીએ બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે બાબા સાહેબ આંબેડકરજીને એક શ્રદ્ધાંજલિ માટે આ ધરા પર એક બંધારણ યાત્રા કાઢી હતી। હાથીની અંબાડી પર એ બંધારણની પ્રતિ મૂકીને સુરેન્દ્રનગરમાં એક જનચેતના, રાષ્ટ્રપ્રેમની, દેશપ્રેમની અને એક બંધારણ માટે કમિટમેન્ટની જગવી હતી। એવા પ્રધાનમંત્રીશ્રીને સુરેન્દ્રનગર માટે જબરજસ્ત લગાવ છે। બીજું, વ્યવસ્થાના ભાગરૂપે જોઈએ તો અહીંયા કુલ 10 વિધાનસભાના પ્રજાજનો, કાર્યકર્તા અને સમર્થકો ઉપસ્થિત રહેવાને, એમાં સુરેન્દ્રનગરની સાથે સાથ વિધાનસભા ધંધુકા હોય, ધાંગધ્રા હોય, ચોટીલા હોય, વઢવાણ હોય, પાટડી એટલે દસાડા હોય, આ બધા જ વિસ્તારોની સાથે સાથે રાજકોટમાંથી 2 વિધાનસભા કે જેમાં જસદણ અને વાંકાનેર, અને ભાવનગર લોકસભામાંથી 1 વિધાનસભા બોટાદ, આમ કુલ મળીને 10 વિધાનસભાના લોકો અહીંયા નરેન્દ્રભાઈને સાંભળવા અને એમના દર્શન કરવા માટે આવવાના છે। આ આખા વિસ્તારમાં આ વઢવાણની આ ધરતી અને આ ત્રિમંદિરની સામેની આ જગ્યા એ એક તો સેન્ટ્રલી છે, એટલે બધા જ લોકોને આવવા માટે અહીંયા હાઈવે પણ ટચ છે, એટલે પાર્કિંગ માટે, કારણ કે આટલું વિશાળ જન સમર્થન જ્યારે અહીંયા ઉમટી પડવાનું છે, ત્યારે એની પાર્કિંગ, એની વ્યવસ્થાના માટે આ સેન્ટર પોઈન્ટ છે। એટલા માટે અને નરેન્દ્રભાઈનો આ ઝાલાવાડની ધરતી માટેનો વિશેષ લગાવ છે। હંમેશા જોયું છે કે દરેક ચૂંટણીમાં જે છેલ્લો તબક્કો હોય એમાં પ્રધાનમંત્રી પ્રચંડ પ્રચાર કરતા હોય છે। ક્ષત્રિય આંદોલન જે આ ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો રહ્યો, સરકાર, સંગઠન બધાએ પ્રયત્ન કર્યા ક્ષત્રિય રાજપૂત સમાજને સમજાવવાના, મનાવવાના, અને હજી પણ એ પ્રયત્ન ચાલુ છે। પ્રધાનમંત્રીના આગમનથી, કેમ કે સૌરાષ્ટ્રની બેઠકો જેમાં સૌથી વધારે પ્રભુત્વ પણ ક્ષત્રિય મતદારોનું છે, તો પ્રધાનમંત્રીના આગમનથી જે નારાજગી છે, જે રોષ છે, એ ઓછો થશે કે સમાપ્ત થશે? પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અને પ્રધાનમંત્રી જ્યારે દિલ્હીની ગાદી પર છે, ત્યારે પણ પ્રધાનમંત્રીનો એક જ મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિકાસ। હવે જો નરેન્દ્રભાઈના રાજનીતિમાં આવ્યા પછી જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ધર્મ
આનાથી ઉપર ઉઠીને પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં કામ કર્યું છે, રાજ્યમાં પણ આપણે તો એની અનુભૂતિ છે એ રીતે કામ કર્યું. એટલે સર્વ સમાજનો સમર્થન, પછી એ વંચિત હોય, એ યુવા હોય, એ મહિલા હોય કે કિસાન હોય. પ્રધાનમંત્રીએ બહુ સ્પષ્ટ કીધું કે મારા માટે 4 જ જ્ઞાતિ છે, મહિલા, યુવાન, કિસાન અને વંચિત. અને પ્રધાનમંત્રીશ્રીની કામગીરી એના આધાર પર છે. અને ગુજરાતના જ્યારે પનોતા પુત્ર વિશ્વવિખ્યાત ભારતને બનાવ્યું છે, ત્યારે ગુજરાતની સમગ્ર પ્રજા જાતિ જ્ઞાતિથી ઉપર ઉઠીને નરેન્દ્રભાઈને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટે કમર કસી લીધી છે અને સૌનો સાથ અમને મળવાનો.